हेलो विद्यार्थी मित्रों, चलो अपना प्रकरण 5 में दाखलाओ જોઈ રહ્યા હતા बराबर। तो चलो છેલ્લા આપણે 5.4 ગણી નાખ્યો તો પછી આગળ જોઈએ આપણે। चलो आ दाखलो जो 5.5 बराबर તમારી સ્ક્રીન પર દેખાયા હતા, તો બાજુમાં ચોપડી રાખી શકો। जो हूँ रकम वाँची लऊँ पछी आपणे गणीए दाखलो। शू कहे छे? आकृति 5.6 एटले नीचेनी आकृति में दर्शाव्या मुजब बे एक समान बिलियर्ड बॉल बराबर पेलुं बॉल आवे ने ए बिलियर्ड बॉल एक दृढ़ दीवाल पर समान झड़पथी जुदा जुदा कोणे અથડાઈને झड़पमां कोई फेरफार कर्या विना परावर्तन पामे छे। एटले बे आकृति आली લે। एकमां सीधुं અથડાय ह અને બીજામાં કંઈક ખૂણા 30ના ખૂણે અથડાય હ અને 30ના ખૂણે પાછો આવે। અથડાયા પછી ઝડપમાં ફેરફાર નહીં થતો, શું કહે? સમાન ઝડપથી પાછો ફેંકાયા। તો દરેક બોલને લીધે દિવાલ પર લાગતું બળની દિશા કઈ હશે? એટલે બળની દિશા શોધવાની। બીજું, દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર શોધો, એટલે આઘાત શોધવાનું આપણે। ચલો રકમ ખબર પડી ગઈ તમને? ચલો આપણે ગણીએ હેડો। तो आप गणी रहे उदाहरण 3.5। पहला में बिलियर्ड बॉल आ रीते सीधो અથડાય અને सीधो पाछो आवे बराबर। અથડાઈને सीधो पाछो आवे छे। झड़पमां कोई फेरफार थतो नथी, मतलब जेटली प्रारंभिक झड़प एटली अंतिम झड़प, जेटली प्रारंभिक झड़प एटली अंतिम झड़प बराबर। हाँ आपने पूछेलू है कि दरेक माटे आघात शोधो। बळनी दिशा कई? बळनी दिशा અથડાય પછી બળની દિશા કઈ? આ બાજુ હોય। વેગની દિશામાં બળની દિશા હોય, વેગની દિશામાં બળની દિશા હોય છે બરાબર। એટલે એ તો ખબર પડી જાય। હવે આપણે આઘાત શોધીએ। એટલે આપણે એક વસ્તુ તો લખીએ કે ભાઈ વેગની દિશામાં બળની દિશા હોય છે। चलो वस्तु पूरी आ आप बे भाग पाड़ नाखीए। चलो आ बाजू हवे मारा आघात शोधवानो। आघात आप छेल्ले एक दाखलो जो तो आघात एटले वेगमान में थतो फेरफार बराबर। हवा આપણને ખબર है कि અહીં વેગમાનમાં કોઈ ફેરફાર થતો નહીં। કેમ? વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન બરાબર। આ સૂત્ર આપણા જોડે। હવે થશે હું જોતા રહેજો। વેગમાનમાં ફેરફાર નહીં થતો પણ એક વસ્તુમાં ફેરફાર થાય। પેલા જેવું જ છે દાખલો P2 માઇનસ P1 mv माइनस एम वी खरो पर माइनस वी। केम? जो आना प्लस लीए तो आना माइनस लो, आना माइनस लीए तो आना प्लस लो, कारण के वेग की दिशा उल्टा है। वेग समान रहे, वेग की दिशा उल्टा है तो थाय 2mv शू थाय 2mu अथवा v। चौपड़ी में u आ u एटले प्रारंभिक वेग बराबर એટલે v बराबर। तो आघात थशे, आघात थशे। चलो खबर पड़ी गई तमने आघात थयो बराबर। आ जवाब आई गयो कहेवाय। चलो હવે બીજા માટે જોઈએ। બીજી ઘટનામાં હું દિવાલ એના એ જ બોલ અથડાય પણ કંઈક ખૂણે અથડાય। આ રીતે અથડાય આમ જાય અને એ 30ના કોણે અથડાય 30 અંશ અને જાય પણ 30 અંશે। आपात कोण परावर्तन कोण केवा समान मूल्यना એટલે ભાઈ આપાત થાય ને પરાવર્તન થાય એક પ્રકારનું કિરણ જેવું સમજો ને 30 અંશ 30 અંશ। ચલો વાસ્ત ખબર પડી। હવે ભાઈ આપણો વેગ કોઈ ચોક્કસ દિશામાં હોય ખરા? ના, વેગ આરો જે વેગ હ પ્રારંભિક વેગને આપણે u કહીએ। ચલો ચોપડી પ્રમાણે જે u કહીએ અને અંતિમ વેગને v કહીએ। u ઓમ જાય v ઓમ જાય। આ આમ दिशा, आ आम दिशा मतलब ना तो एक्स तरफ ना तो वाई तरफ।
ना तो वाय तरफ ना तो एक्स तरफ। चलो आनो वाय લઈએ તો આનો એક્સ લો, ના તો વાય તરફ ના તો એક્સ તરફ, ના તો વાય તરફ ના તો એક્સ તરફ, બરાબર? એટલે કોઈ ચોક્કસ દિશામાં નહીં, એટલે આપણને ખબર જો ચોક્કસ દિશામાં ના હોય તો ઘટકો પાડવાની જરૂરિયાત પડે, તો આના ઘટકો યુના ઘટકો પાડો. તો એક ઘટક યુ કોસ થીટા, બીજો ઘટક યુ સાઇન થીટા, બરાબર? આમાં વીના બે ઘટકો વી કોસ થીટા, વી સાઇન થીટા. ચલો ખબર પડી ગઈ તમને? ખબર પડે કે નહીં પડતી? બે ઘટકો આપણે પાડી દીધા. તો હવે આપણે આઘાત શોધી નાખીએ. ચલો આઘાત જુઓ. આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર જ છે ભાઈ, વેગમાનમાં થતો ફેરફાર જ છે. તો પહેલાં ફેરફાર તો ગણવો પડે, ફેરફાર તો શોધવો પડે કે નહીં, બરાબર? હવે આ બાજુ પ્રારંભિક વેગમાન એના P1 કહીએ તો આપણને ખબર P1 એટલે P cos 30 વત્તા P sin 30, આવું થશે. આ કઈ રીતના આવ્યું ખબર ના પડે તો હું ફરીથી તમને કહી દઉં. આપણને ખબર ભાઈ આપણે શું લખતા હતા, એ એટલે એ કોસ થીટા આઈ વત્તા એ સાઇન થીટા જે, આવું લખતા હતા. થીટા એટલે બનાવેલો કોણ, એ એટલે એનું મૂલ્ય. તો P1 એટલે P cos 30 P sin 30 લખાય કે ના લખાય? એ રીતના આવું લખાય. P1 એટલે P એટલે પ્રારંભિક, આ પ્રારંભિકની વાત તો MU cos 30, બરાબર? હવે બીજું, હવે જુઓ અહીંયા જોતા રહેજો. આવું આ વાય ઘટક, આ એક્સ ઘટક અને આ વાય ઘટક, આ એક્સ ઘટક અને આ વાય ઘટક, બરાબર? અથવા તો આ રીતના આઈ દર્શાવી દઉં, ચલો ને ખબર પડે તમને. આઈ અને આ જે, આ આઈ ઘટક અને આ જે ઘટક, મતલબ એક્સ ઘટક વાય ઘટક, આ તો આપણને ખબર. હવે દેખો યુ કઈ દિશામાં? ઓમ નેચરની તરફ, મતલબ વાય નીચે જઈ રહ્યો હોય તો તેથી આવું આવશે, માઇનસ આવશે. ખબર ના પડે તો ફરીથી એક વખત વિડીયો જોઈ લો. બરાબર? ફરીથી એક વખત વિડીયો જોઈ લો. ફરીથી હું તમને કહું, આ બોલ હે ને એનો વેગ યુ હ, આ બાજુ જઈ રહ્યો હો એ ધન એક્સ તરફ જઈ રહ્યો હો, એટલે આ ધન આવ્યું. પણ નેચરની તરફ પણ જઈ રહ્યો હો એટલે માઇનસ વાય તરફ જઈ રહ્યું એટલે માઇનસ આવ્યું. ખબર પડી ગઈ આ વાત? ચલો આને એક નામ આપી દો. એ રીતે P2 બરાબર P cos 30 I વત્તા P sin 30 જે, બરાબર? 30 30 જ છે એટલે આના પણ આ જ પ્રક્ષેપો પડશે, બરોબર? P એટલે MV થશે, યુ નહીં વી. પણ આપણને ખબર યુ અને વી સમાન, વેગ બદલાતું નહીં એટલે યુ લખો તો એ વાંધો નહીં, વી લખો તો એ વાંધો નહીં. એટલે હું યુ લખું, બરાબર? યુ લખું cos 30 I. હવે જુઓ આ હવે અથડાય ભાઈ વી ઓમ, મતલબ આ સાઈડ, કઈ સાઈડ? અહીંથી આમ, અહીંથી આમ, એટલે ઋણ એક્સ તરફ, ઋણ એક્સ તરફ. જો આને આપણે ઉદ્ગમ બિંદુ કહેતા હોઈએ તો આ ઋણ એક્સ તરફ નેચરની જઈ, ભલે ઓમ જઈ રહ્યો પણ આ ઓમે જઈ રહ્યો હોય, નીચેની તરફે જઈ રહ્યો એટલે ઋણ એક્સ તરફ જઈ રહ્યો હોય અને ઋણ વાય. નેચર જઈ રહ્યો એટલે ઋણ વાય, આમ જઈ રહ્યું એટલે ઋણ એક્સ, એટલે ઋણ એક્સ, આ પણ ઋણ એક્સ જ આવશે. અને પી સાઇન, સોરી પીની જગ્યાએ એમયુ કરી નાખું, એમયુ કરી નાખું સાઇન માઇનસ જે, બરાબર? 30 માઇનસ જે. ખબર પડી આ વાત? ચલો ઓને આપણે લખીએ. આ તો આ વસ્તુ પૂરી, આટલી, આ તો કોઈ નહોતું, આટલું પૂરું. ઓને આપણે લખીએ જો
તો આપણે અંતિમ કેટલો આવો? અંતિમ P2 બરાબર માઇનસ MU cos 30 માઇનસ MU sin 30. ચલો ખબર પડી કે નહીં? આ વાત આનું નામ આપી દે 2. વ્યવસ્થિત ખબર ના પડે તો એક વખત ફરીથી વિડીયો જોઈ લો. P એટલે P cos થીટા I, P sin થીટા J. થીટા એટલે 30, બરાબર? P એટલે MU, P એટલે MU. પણ હવે જે છે શા માટે માઇનસ? કારણ કે નીચેની તરફ જઈ રહ્યું. ધન એક્સ તરફ એટલે એક્સ ધન, નીચેની તરફ એટલે વાય ઋણ, બરાબર? એ રીતે હોય, એ રીતે હોય. જો અહીં એટલે આ ઘટના લો વી વાળી. નીચેની તરફ એટલે ઋણ વાય, પણ આ સાઈડે એટલે ઋણ એક્સ. એટલે ઋણ એક્સ ને ઋણ વાય, ઋણ એક્સ ને ઋણ વાય થઈ ગયું. આટલે આઈ લખવાનું રહી ગયું, આઈ અને આટલે જ જે. બસ હવે આઘાત એટલે આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર એટલે P2 માઇનસ PM, મતલબ અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ એટલે આર્યું લખી કાઢો. માઇનસ MU cos 30I માઇનસ MU sin 30J માઇનસ MU cos 30I માઇનસ MU sin 30J. હવે થા જો MU cos 30I MU sin, માઇનસ છોડે તો આ માઇનસ આ પ્લસ થઈ જાય. તો થા MU cos 30I માઇનસ MU sin 30J. આ માઇનસ છોડું તો MU cos 30I વત્તા MU sin 30J. ચલો ખબર પડી ગઈ. હવે આ અને આ કેન્સલ, બરાબર? આ અને આ કેન્સલ. વધ્યું વધહ MU cos 30I MU cos 30I બંને સમાન હોય એટલે એવું થાય સરવાળો, એટલે માઇનસ 2MU cos 30I MU cos 30I. ચલો વધ્યું, ખબર પડી. આ આપણો આઘાત. બસ અમુક કિંમત મેળો એટલે આપણો જવાબ રેડી. અમુક કિંમત મેળો આપણો જવાબ રેડી થઈ જાય. ચલો આપણને કિંમતો આલેલી નહીં, કદાચ આપણને કિંમતો આલેલી નહીં, તો આપણો આઘાત મળી ગયો. આપણો આઘાત મળી ગયો. તો આપણા આઘાતનું મૂલ્ય મળી ગયું. અહીં આઘાત કઈ દિશામાં લાગે? તો એક્સ તરફ, ઋણ એક્સ તરફ. આ માઇનસ નિશાની શું જો ઋણ એક્સ તરફ, એટલે મતલબ આઘાત કઈ દિશામાં લાગતો હશે? આમ. આઘાત જે દિશામાં લાગે એ બાજુ બળ લાગે, બરાબર? એટલે બળની દિશા કઈ? બળની દિશા એક્સ તરફ છે, બરાબર? હોય આપણું હતું બળની દિશા, વેગની દિશા બળની દિશા, એટલે એક્સ તરફ જ હતી, હોય પણ એક્સ તરફ જ મળે. બરાબર? હવે બીજું દાખલો હજી પૂરું નહીં થતો, રકમ જુઓ, વાંચો. આજે આપણને આઘાત મળ્યા, બેનું ગુણોત્તર લેવાનું, બેનું કરવાનું, ગુણોત્તર લેવાનું. ચલો ગુણોત્તર લઈ લઈએ. બંને આઘાતનું ગુણોત્તર. તો પ્રારંભિક આઘાત ભાગ્યા અંતિમ આઘાત, બરાબર? પ્રારંભિક આઘાત हुआ 2MU, અંતિમ આઘાત 2MU cos 30, બરાબર? આઈ કેરેટ આ દિશાને ધ્યાનમાં નહીં લેતા. ચલો દિશાને હું ખાલી અવગણી ના, એટલે દિશાને અવગણું એટલે માઇનસ પણ જતું રહે. દિશા કાઢું તો આ માઇનસ પણ જતું રહેશે, બરાબર? એટલે cos 30, બરાબર? 2MU કેન્સલ, એટલે 1 cos 30. cos 30 એટલે √3/2, તો આ 2 પર જતો એટલે 2/√3, 2/√3. આ જવાબ આવી જશે. ચલો ખબર પડી કે નહીં? એકદમ બીજી દાખલો કંઈ હા નહીં, બરાબર? થોડું લાંબુ ખરું, પણ પૂછવાની શક્યતા બહુ ઓછી, હવે તમે આ રીતે ગણી, ચોપડીમાં અલગ રીત
બરાબર, તમે ચોપડીની રીતથી પણ ગણી શકો અને આ રીતે પણ ગણી શકો. ચલો વાત ખબર પડી તમને. પીનો એક્સ ઘટક, પીનો વાય ઘટક. દિશાની વાત કરીએ તો આ ઋણ આવશે, આ ધન આવશે. એ રીતે P2 એટલે અંતિમ, એનો એક્સ ઘટક ને વાય ઘટક. એક્સ અને વાય બંને ઋણ, કારણ કે નીચેની તરફ અને આગળની તરફ આ સાઈડ. બરાબર, એ રીતે. ચલો ખબર પડી ગઈ તમને. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. 5.6 ને કેન્સલ કરો. બરાબર, 5.6 ને કેન્સલ કરો. પૂછાતું નહીં, પૂછાય એવું દાખલો જ નહીં એમ. બરાબર, હવે આ દાખલો જુઓ. 5.9, 5.9 જોજો દાખલો વ્યવસ્થિત જુઓ. શું હ આકૃતિમાં એટલે આકૃતિ દર્શાવ્યા પ્રમાણે ટ્રોલી અને સપાટી વચ્ચે એક ટ્રોલી દેખાય તમને, અને સપાટી વચ્ચેનો ગતિ ઘર્ષણાંક 0.04 એટલે મ્યુકે આલ દીધેલો. ગતિ ઘર્ષણાંક મ્યુકે. બ્લોક અને ટ્રોલી વચ્ચેનો પ્રવેગ કેટલો હશે અને દોરીમાં તણાવ કેટલું હશે? તણાવ એટલે તણાવ બળ. તણાવ એટલે તણાવ બળ, એક પ્રકારનું બળ હ તણાવ. મેં તમને કીધું તણાવ એટલે તણાવ બળ. દોરીનું દળ અવગણો, દોરીનું જે દળ હ અવગણો. અને આટલા એક વજન લટકાયેલું, દેખો આકૃતિ. આટલું વજન લટકાવ્યું, આ ગરગડી હ, વજન લટકાવવાથી ગરગડી ફરે હ અને આ ટ્રોલી નીચેની તરફ આવે છે. બરાબર, આ વજન લટકાવીનું દળ કેટલું? 3 kg. ટ્રોલીનું દળ 20 kg. બરાબર, G10 લેવાનું કીધું હો. ખબર પડી આટલી વાત? આકૃતિ જોઈ લીધી? ચલો ગણીએ હેડો. ઉદાહરણ 5.9. મોટાભાગે આકૃતિના દાખલા ખાસ પૂછાતા નહીં. આ ટ્રોલી થોડી ઢાળ પડતી है. બરાબર, આ રીતના એક ટ્રોલી है. આ રીતના ગરગડી દ્વારા નેચરલ લબડ હ, આટલા એક વજન હા. બરાબર, આવી કંઈક રચના. ટ્રોલીનું દળ 20 kg. આ જે વજન એનું 3 kg. હવે દોરી જે હારી દોરી એમાં તણાવ ઉત્પન્ન થાય. આટલા વજન લટકાવી એટલે તણાવ હંમેશા વજનના વિરુદ્ધ દિશામાં. તણાવ હંમેશા શું વજનની વિરુદ્ધ દિશામાં લટકાવી એટલે તણાવ આમ ઉત્પન્ન થશે. ખબર પડી ગઈ આ વાત? આ તણાવ વિશે સમજી લો કે જે બાજુ વજન લટકાવી એની વિરુદ્ધ દિશામાં તણાવ હોય, એ બાજુ વિરુદ્ધ દિશામાં તણાવ ઉદ્ભવ એટલે આ દિશામાં. બીજું, આટલા દોરી ખેંચી રહી એટલે તણાવ ઓમ ઉદ્ભવ, હંમેશા આને વિરુદ્ધ દિશામાં હોય. ઓમ તણાયેલી હોય એટલે તણાવ ઓમ હ, અને આટલાથી આ તણાયેલી એટલે ઓમ હ. ખબર પડી ગઈ આ વાત? ખબર પડી કે નહીં તમને? એટલે હોય આના લીધે તણાવ આ દિશામાં ઉદ્ભવ અને આના લીધે તણાવ આ દિશામાં ઉદ્ભવ. પણ બંને તણાવ કેવા હશે? સમાન જ હશે. બંને તણાવ કેવા હશે? સમાન જ હશે. આ સમજી લો દાખલો. બરાબર, 2 દાખલાઓમાં કામમાં આવશે આ તણાવની વાતો. આપણે જ્યારે દોરી વડે ખેંચીએ કોઈ વસ્તુને તણાય તો ખરા, તો જે બાજુ ખેંચતા હોય, જે બાજુ બળ લાગતું હોય એ બાજુ તણાવ હોય, આ બાજુ તણાવ આ બાજુ. ખબર પડી ગઈ? હવે શું કરીશું? 3 kg હ દળ, 20 kg હ દળ. હવે આપણે બ્લોક માટે આટલો જોજો, બ્લોક માટે F = ma વાળું સૂત્ર લાગુ પાડતા, મતલબ બીજો નિયમ. દરેક પદાર્થ માટે F = ma હોય એટલે બળ હોય ma જેટલું હોય છે. એટલે આના પર લાગતું બળ ma જેટલું હશે. ફરીથી આપણે બ્લોક માટે, આ બ્લોક આપણો, એટલે આના પર લાગતું બળ ma જેટલું હશે. ma જેટલું હશે. આના પર કેટલું બળ લાગે? પહેલાં તો આના પર લાગતા બળની એક તો નેચર વજન બળ અને ઉપર તણાવ બળ. એટલે આના પર લાગતું ટોટલ બળ વજન બળ ને તણાવ બળ. એટલે આપણે લખીએ કે ભાઈ બ્લોક પર લાગતું કુલ બળ કેટલું? એક તો વજન બળ એનું અને બીજું તણાવ બળ. પણ બંને કેવા? વિરુદ્ધ દિશામાં એટલે એવું થાય બાદબાકી. ખબર પડી કે નહીં?
બંને વિરુદ્ધ દિશામાં બાદબાકી, સમાન હોય તો સરવાળો, એટલું ખબર. બીજું વજન બળ માણસ તણાબળ કેમ લીધા? કેમ કે વજન બળ વધારે, કારણ કે આ નેચર આવી રહ્યું, મતલબ નેચરનું બળ વધારે. ખબર પડી આ વાત? આ પથ્થર ચો જઈ રહ્યો, આ મતલબ બ્લોક છે એ બાદ જઈ રહ્યો નેચરની તરફ, કારણ કે ખેંચાય હ નેચરની તરફ જઈ રહ્યો, મતલબ વજન બળ વધારે હ તણાવ બળ કરતા, એટલે વજન બળ અને તણાવ બળ એના પર લાગે, એની બાદબાકી એટલે એના પર લાગતું કુલ બળ. બરાબર? વજન બળ માઇનસ તણાવ બળ. એફ બરાબર કેટલું આવે? વજન બળ એટલે mg, વજન બળ mg માઇનસ તણાવ બળ t. mg એટલે m એટલે કેટલું હોય? 3 kg. g એટલે 10 લેવાનું કીધા, એટલે 30 થાય. ખબર પડી ગઈ? mg ની ગણતરી કરીએ તો 3 × 10 એટલે 30 ન્યૂટન વજન બળ. અને ટી એમ ટી તો આપણને ખબર નહીં, એટલે એફ બરાબર આવું સૂત્ર આવી ગયું. હવે એફ બરાબર ma, મતલબ આ બરાબર ma લખાય, તો આપણે આવું લખીએ કે 30 - t બરાબર ma. તો 30 - t બરાબર m કેટલું હોય? 3 અને a પ્રવેગ નહીં ખબર આપણને. લખાય કે ના લખાય? ખબર પડી? અને આમ આપી દો 2. હવે એ જ રીતે આ જે રીત કરી આપણે, સમજી ગયા રીત? આ જ રીતે આપણે આ ટ્રોલી માટે એપ્લાય કરીએ. ટ્રોલી પર લાગતું, ટ્રોલી માટે બીજો નિયમ લગાડતા ટ્રોલી માટે. હવે ત્યાં બળ ટી ઓમ લાગે, તો ઓમ કયું લાગે? વિચારજો. ઘર્ષણ બળ લે, ઘર્ષણ બળ આ દિશામાં લાગે, ગતિક ઘર્ષણ બળ, વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે ઘર્ષણ બળ. એટલે ઓના પર લાગતું કુલ બળ ટી અને ઘર્ષણ બળ, તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે એવું થવા બાદ બાકી. પણ કયું મોટું? ફરીથી જોઈ લો. આના પર લાગતું કુલ બળ, એક તો તણાવ બળ લાગે અને બીજું ઘર્ષણ બળ લાગે. પણ કયું મોટું? હંમેશા પહેલું રાખવાનું. તણાવ બળ મોટું હોય, ઘર્ષણ બળ નાનું હોય. એટલે ટ્રોલી પર લાગતું બળ બરાબર તણાવ બળ માઇનસ ઘર્ષણ બળ. માઇનસ શા માટે કર્યા? કારણ કે બંને વિરુદ્ધ દિશામાં. બરાબર? તણાવ બળને આપણે ટી કહીએ, ઘર્ષણ બળને આપણે એફ કે કહીએ. બરાબર? અને એફ, હવે બરાબર ma, એટલે મતલબ ટી માઇનસ એફ કે બરાબર ma. m એટલે ઓનું કેટલું? m એટલે 20 kg, એટલે 20a. લખાય કે ના લખાય? લખાય. 3. આમાં જે કર્યું એ જ રીત, f બરાબર ટી માઇનસ એફ કે, એફ એટલે ma, તો 20a લખી કાઢે. ચલો આ ના બરોબર આવી ગયું. હવે એક કામ કરીએ આપણે, આને થોડું વ્યવસ્થિત સૂત્ર લાવીએ. ચલો આને 3 નંબર નહીં આપવું, આપણે થોડું વ્યવસ્થિત સૂત્ર લાવી દઈએ, એટલે સરળતા રહે. કે પછી આપણે સાદુરૂપ આપશું તો થોડું પેલું થઈ જશે, એટલે સરળતા રહે એના માટે. જો ટીમ 9 એફ કે એટલે મ્યુકે ઇન્ટુ એન લખાય, ખબર જ છે આપણને. અને 20a મ્યુકે ઇન્ટુ એન, મ્યુકે આલેલા છે રકમમાં. જુઓ મ્યુકે 0.04 આલેલા હા. અને એન એટલે લંબ બળ. લંબ બળ કેટલું હોય? વજન બળ જેટલું. લંબ બળ કેટલું હોય? એટલે વજન બળ જેટલું. એટલે આ લંબ બળ ઉપરની તરફ લાગે, વજન બળ નીચેની તરફ લાગે. બંને સમાન હોય, એટલે આ ઉપર નહીં જતું, આ નીચે નહીં જતું. હોય સમાન નતા, હોય નીચેની તરફ આવતું હતું, એટલે બાદ બાકી આપણે કરી. પણ હોય વજન બળના લંબ બળ કેવા? સમાન હોય. તેથી આપણે આના બરાબર શું લખીએ કે જુઓ, ટી માઇનસ એફ કે હતા. એફ કે એટલે મ્યુકે ઇન્ટુ એન લખ્યા. મ્યુકે એટલે એમના એન એટલે mg. બરાબર? અને બરાબર 20a. ચલો ખબર પડી કે નહીં? યાર ખબર પડી. ચલો ટી એમના મ્યુકે 0.04, m એટલે 20, g એટલે 10, 20a. ચલો ટી માઇનસ, ચલો ગણતરી કરો. ચલો આ જવાબ, તો આ જવાબ આવશે આપણો. ચલો 20 દાન 200, 200 × 0.04 કરતો, એટલે 2 2 0 4 2 8 થાય. શું થાય? 8. અને 20a. ઓના નામ આપીએ આપણે 3. ચલો હવે એક સૂત્ર આવી ગયું સારું એવું.
બસ સમીકરણ 3 અને પહેલામાં આપણે જે સમીકરણ મેળવ્યું હતું એનું આપણે કંઈક કરીએ 2 અને 3 શું કરીએ સરવાળો બાદબાકી કરીએ. તો સમીકરણ 2 અને 3 માટે આપણે કંઈક કરીએ. ચલો સમીકરણ 2 અને 3 ની બાદબાકી કરતા સમીકરણ 2 અને 3 ની બાદબાકી કરતા ચલો અથવા તો સરવાળો જ કરી નાખીએ. ચલો આ બાજુ જોતા જાઓ અથવા તો એક કામ કરીએ. ચલો આ બાજુ જો હું શું કરું સરળતા માટે ખબર પડે એ રીતે બરાબર અલગ જ રીત કરું. ટી બરાબર શું થાય 20a માઇનસ વત્તા 8 લખાય કે ના લખાય? ટી બરાબર 20a વત્તા 8 8 પેલી બાજુ એટલે વત્તા થઈ ગઈ એટલે આ જે કિંમત આ કિંમત સમી 2 મૂકતા સમીકરણ 2 શું હોય? સમીકરણ 2 શું હોય? 30t માઇનસ 30t બરાબર 3a 30t બરાબર 3a એટલે 30 માઇનસ t બરાબર 3a બરાબર 30 માઇનસ t બરાબર 3 બરાબર. ચલો મેળવી લીધી આ સમીકરણ 2. ચલો 30 માઇનસ ટી એટલે 20 વત્તા 8 લઈ લો 20 વત્તા 8 લઈ લો 20a વત્તા 8 ઇઝ ઇક્વલ ટુ 3. ચલો ખબર પડી કે નહીં? 30 માઇનસ ચલો માઇનસ છૂટા પડે તો 20a માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 3a. બસ આમાંથી એ શોધી નાખો. 30 ના 8 30માંથી 8 જાય તો 22 બરાબર માઇનસ 20a ઇઝ ઇક્વલ ટુ 3a 22 20 પેલી વાત જાય તો પ્લસ 20 20 ને 3 23a એને કરતાં બનાવો તો 22 ભાગ્યા 23 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. આ પ્રવેગ આવી ગયો આપણે. ખબર પડી કે નહીં તમને? આ પેલી બાદ લઈ ગયા 22 ભાગ્યા 23. બસ આ કિંમત ગમે તે એક સમીકરણ મેળ દો. આ કિંમત સમીકરણ 3માં મિલતા હેડો 3માં મિલતા 2માં મિલ દો તો એ જવાબ આવી જાય 3માં મૂકતા 3 કેટલું હોત? આટલું હોય 20 આવું હોય. ટી માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 20 એટલે 22 ભાગ્યા 23. બસ આનું હવે સાદું રૂપ 20 ગુણ્યા 22 ભાગ્યા 23 કરો. આમ તો તમે 22 ભાગ્યા 23 કિંમત શોધી શકો. 22 ભાગ્યા 23 કેટલો આવે? 0.96 આવે 0.96 એટલે તમે ઓની બરાબર 0.96 લખી શકો. 0.96 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ લખી શકો. 0.96 ગુણ્યા 20 તો 19.13 જવાબ આવે. આ કેટલો 19.13 એટલે 19.13 જવાબ આવી ગયો. અને ટી માઇનસ 8 એમના બસ હવે ટીના કરતાં બનાવો 8 પેલ બાદ જ્યાં એટલે 19.13 પેલ બાદ જાય તો વત્તા થઈ જાય 19.13 વત્તા 8 કરો વત્તા 8 કરો કેટલો આવે જવાબ 27.13 તો 27.13 ન્યૂટન આ તણાવ બળ આવી ગયો બરાબર. એટલે આપણે જે શોધવાનું શોધીએ તણાવે શોધી નાખ્યો અને પ્રવેગ પણ શોધી નાખ્યો. ખબર પડી કે ફરીથી જોઈ લો. રચના આવી હતી. બે પદાર્થો હતા બંને પર બળો લાગતા હતા. તણાવ બળ વજન બળ વધારે હતું તણાવ બળ ઓછું હતું. બીજું આના પર લાગતા કુલ બળની વાત કરીએ તો વજન બળ અને બાદ બાકી શા માટે કરી? કારણ કે વિરુદ્ધ દિશામાં હતું બરાબર. આપણે FBD કાલ વાત કરી હતી. FBD એટલે ફ્રી બોડી ડાયાગ્રામ. આવો ડાયાગ્રામ બનાવી દીધો અને પછી લાગતું બળ એટલે એક જ દિશામાં લાગતો હોય સરવાળો વિરુદ્ધ દિશામાં લાગતો હોય બાદબાકી કરી એટલે F આટલો આવે. પણ F બરાબર તો MA હતા તો MA લખી કાઢે. M એટલે 3A. ટ્રોલી માટે લાગતું બળ એક તો તણાવ બળ તણાવ બળ મોટું ઘર્ષણ બળ નાનું એટલે ટીમાં ઘર્ષણ બળ બાદ થાય બરાબર. ટીમાં ઘર્ષણ બળ બાદ થયું એટલે આપણું F બરાબર MA લખી કાઢ્યા. F એટલે મ્યુકે ઇન્ટુ એને લખાય. N એટલે પાછું mg. M એટલે વજન બળ mg લખી કાઢ્યા. બસ આના પરથી એક સમીકરણ લાયા બરાબર. હવે આપણે આમ તો બીજા અને ત્રીજા સમીકરણની બાદ બાકી સરવાળો કર્યો સાદુરૂપ આપ્યું તો પણ જવાબ આવી જાય. પણ આ રીતના કરીએ ટીના કરતાં બને આવું લાયા. આ 2માં મિલતા સાદુરૂપ આપ્યું એના કરતાં બને એ આટલો આવે. એની કિંમત સમીકરણ 3માં મિલી ટી આટલો આવી ગયો. એકદમ ઇઝી દાખલો ખબર પડી ગઈ તમને બરાબર. તો આ રીતે આપણે ગણી શકીએ. હવે નેક્સ્ટ આપણે જોઈશું દાખલાઓ તો ઘણા બધા
પાઠ નાનો હતો પણ આના દાખલાઓ ઘણા બધા છે, બરાબર. એટલે સૂત્રો તૈયાર ના કર્યા હોય તો કરી નાખજો વ્યવસ્થિત રીતે. આના દાખલાઓમાં કોઈ ખબર ના પડી હોય તો મેસેજ કરીને જણાવજો, બરાબર. સારું.